ક્રિકેટ રિવ્યુમાં આપનું સ્વાગત છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની સિરીઝ શુક્રવારથી શરૂ થઈ રહી છે. એટલે આ સિરીઝ પૂરી થશે ત્યાં સુધી આપણે આ પ્રમાણે જ ભારત ઇંગ્લેન્ડની સિરીઝ અને તેની વિવિધ અલગ રસપ્રદ વાતો કરતા રહીશું. એક ખાસ વાત આજે યાદ આવે છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યારે તો T20ના યુગમાં આપણને નવાઈ લાગે, પણ એક દિવસમાં 100-150 રન માંડ બનતા હતા. એવો એક કિસ્સો બન્યો હતો 1984-85માં દિલ્હીના ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડ ઉપર, અત્યારે જેને આપણે અરુણ જેટલી સ્ટેડિયમ કહીએ છીએ. ત્યાં ભારતની ટીમ ચોથા દિવસની રમત પછી દાવ ડિક્લેર કરી અને હરીફ ટીમને ટાર્ગેટ આપવાનો હોય તેની બદલે ભારતે રમવાનું ચાલુ રાખ્યું. તેના વિરોધમાં, જેમ ગાંધી ચિંધ્યા માર્ગે કહીએ એ રીતે, ઇંગ્લેન્ડના ક્રિકેટર ફિલ એડમન્ડ્સ, જે એ વખતે લેફ્ટ આર્મ સ્પિનર હતા, ફિલ એડમન્ડ્સે ભારતનો વિરોધ કરવા માટે ફિલ્ડિંગ ભરતા બાઉન્ડ્રી પાસે છાપું મંગાવ્યું અને છાપું વાંચતા ફિલ્ડિંગ ભરતા હતા. એટલે તેમનો કહેવાનો મતલબ એમ હતો કે મેચ એટલી બધી બોરિંગ છે કે મારે ચાલુ મેચે છાપું વાંચવું પડે છે. આવા જ રસપ્રદ કિસ્સા આપણે આગળ જોતા રહીશું. તો ફોલો કરવાનું ભૂલશો નહીં. લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. થેન્ક યુ વેરી મચ.